બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ ધારપીપળા ગામ ખાતે આવેલ તળાવમાં 222 લાખના ખર્ચે સ્વાકાર વાલ તેમજ પાઇપલાઇન મારફતે તળાવ ભરાવાની સૌની યોજના લિંક 2માંથી પાણી આપવાની કામગીરી અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગામ લોકો દ્વારા કુંવરજી બાવળિયાનું ઢોલ વગાડી સ્વાગત કરવામાં આવ્યું। પાઇપલાઇનથી પાણી મળતા આગામી દિવસોમાં આસપાસના 5 ગામોને ફાયદો થશે તેમજ ઝડપથી કામકાજ પૂર્ણ કરવા અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ખાતે પસાર થતી સૌની યોજનાની લિંક 2માંથી ધારપીપળા વિસ્તારના લગભગ 5 ગામ ત્યાં આ સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે મળતું ન હતું। જ્યારે યોજના બની ત્યારથી અત્યાર સુધી આ વિસ્તારના ખેડૂતોની માંગ રહી હતી। છેલ્લા એકાદ વર્ષથી આ વિસ્તારના ખેડૂતો આ રજૂઆત લઈને વારંવાર ત્યાં સરકારમાં આવતા। રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ જે નિર્ણય કરાવ્યો કે આપણે 3 કિલોમીટરની મર્યાદામાં બીજા તળાવો હોય તો એને પણ જોડવા, એના ભાગરૂપે આ ધારપીપળાને અલગથી એક સ્ક્વેર વાલ મૂકીને લગભગ 222 લાખના ખર્ચે આ ધારપીપળા અને બાકીના 4 એટલે 5 ગામને કુલ લગભગ 500 હેક્ટર જેટલી જગ્યાને આ સિંચાઈ માટેનું પાણી મળતું થશે। એના ભૂમિપૂજનના ભાગરૂપે અમે આજે અહીંયા ધારપીપળા ખાતે આવ્યા હતા। આ વહેલામાં વહેલી તકે કામ પૂર્ણ થાય અને આ 5 ગામના આવતા તળાવો ભરવા માટેની આ યોજના એ સફળતાપૂર્વક ધારપીપળા ગામના તળાવ સહિત પૂર્ણ થશે એવી મને અમારા અધિકારીઓના સૂચનાઓ આપી છે। અને આ સિંચાઈના અમારા અધિકારીઓ પણ વહેલામાં વહેલી તકે આ ચોમાસા પછી ખેતીમાં આવતા ખેતરોમાંથી પાઇપ નખાય અને કામ પૂર્ણ થાય એવો અમે કાર્યવાહી કરાવશું। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।